નમસ્કાર. ઓનલાઈન શિક્ષણ અંતર્ગત શ્રી વિદ્યા વિહાર પ્રાથમિક શાળા વતી આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 3 વિષય કલશોર એટલે કે ગુજરાતી પાઠ 7મો એક છલાંગે દરિયો કૂદો. હવે એક છલાંગે એટલે એક કૂદકે દરિયો કૂદવાનો. તો આપણે એક છલાંગમાં એક કૂદકામાં દરિયો કૂદી શકીએ? ના, આ માણસનું ગજું નથી. તો કોણ એવું કૂદી શકે? તો કે જે મહાન હોય, ભગવાન હોય, એ દરિયો કૂદી શકે. તો અહીં હનુમાનજી વિશેની વાત કરવામાં આવી છે. સુંદર મજાનો પાઠ છે અને જેમાં હનુમાનજી વિશેની આખી વાર્તા છે કે રાવણ જ્યારે સીતાજીનું હરણ કરીને લંકામાં લઈ જાય છે અને પછી રામ ભગવાનની આજ્ઞાથી હનુમાનજી સીતા મૈયાને ગોતતા ગોતતા લંકામાં આવે છે અને ત્યાંના વન જે હોય છે સુંદર મજાના એના ફળાદી ખાય છે હનુમાનજી અને બધું તોડી ફોડી નાખે છે. એટલે રાવણ સુધી સમાચાર પહોંચે છે. રાવણ છે એમ કહે છે કે આ વાનરને પકડીને તેનું પૂંછડું સળગાવી દો. આપણા ઘરે દૂધ બનીને આવ્યો છે એટલે આપણે એને મારીશું નહીં, પરંતુ એની પૂંછડી સળગાવી દો. એટલે બધા જ સૈનિકો છે રાવણના એ હનુમાનજીના પૂંછડા ઉપર તેલ લગાડીને એવા કપડાં વીંટી દે છે. એટલે હનુમાનજીની પૂંછડી તો સળગતી નથી, પરંતુ આખી લંકા સળગી જાય છે. એવું સરસ મજાનું ગીતડું અહીં આપેલું છે. ગીત સરસ મજાનું ગીત છે. ચાલો આપણે ગાઈએ ગીતડું. લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી. તેલ પણ તારું, ગાભા તારા, દિવાસળી પણ તારી ગઈ. પૂંછડી મારી સાજી રહી. સળગ્યા મકાનો ને સળગ્યા મહેલો, ઊભી બજાર પણ સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી. જો હનુમાનજી શું કહે છે રાવણને કે તારી લંકા આખી સળગી ગઈ, પરંતુ મારી પૂંછડી તો સળગી નહીં, એ તો સરસ મજાની સાજી રહી. તે તેલ બગાડ્યું, તે એમાં ગાભા વીંટ્યા પૂંછડીમાં, દિવાસળી પણ તારી ગઈ, પૂંછડી મારી સાજી રહી. તારા મકાનો બધા સળગી ગયા, મહેલો સળગી ગયા, તારી બજારો સળગી ગઈ, તો તેમ છતાં મારી પૂંછડી છે એ સાજી રહી. હવે હનુમાનજીનો એક સરસ મજાનો પાઠ વાર્તા આવે છે, સરસ મજાની, આપણે વાંચીએ. એક સરસ મજાનું જંગલ હતું. જંગલમાં માતા અંજની અને પિતા કેસરી સાથે પુત્ર હનુમાન રહે. પિતા આખો દિવસ કામકાજ માટે ઘર બહાર રહે. રોજ સવારે ઘેરેથી જાય, સાંજે પાછા આવે. ઘરમાં નાનકડા હનુમાન માતા સાથે વાતો કરે, રમે, માતાના કામમાં મદદ પણ કરે. હનુમાન બધા જ કામ ખૂબ ઝડપથી પતાવી દે. બાકીનો બધો સમય માતા સાથે વાતો કરે ને રમે. એક દિવસની વાત છે. અંજની માતાએ રસોઈ બનાવવાનો સમય થયો, પણ હનુમાનજી તો માતા સાથે રમવા માંગતા હતા. માતાએ વિચાર્યું, હનુમાનજીને કોઈ એવું કામ સોંપું કે જેથી તે કામ પૂરું કરતા તેને સમય લાગે અને એટલી વારમાં હું રસોઈ કરી લઉં. પછી હનુમાન આવશે ત્યારે તેના બાપુજી પણ આવશે. ત્રણેય જણા સાથે જમીને નિરાતે વાતો કરીશું. આમ વિચારી તેણે કહ્યું, બેટા હનુમાન, જંગલમાંથી થોડા પાકા ફળ લેતો આવ. હવે જો હનુમાનજી છે એના પપ્પા છે એ તો બહાર કામે ગયા હોય છે, એટલે ઘરમાં કોણ હોય છે? તો કે હનુમાનજી ને એના મમ્મી. હવે હનુમાનજી ને એના માતા હોય છે ઘરમાં. એના માતા છે ને એને આખો દી વાતું કર્યા કરે હનુમાનજી એના મમ્મી સાથે. એટલે માતાજીને કામ થાય નહીં, એને રસોઈ કરવી હોય છે. એટલે રસોઈ કરવી હોય એટલે એ કે હનુમાનજીને હું વ્યસ્ત કરી દઉં, એને હું કંઈક એવું કામ સોંપી દઉં કે જેથી એ કામ કરવામાં રહે અને મને રસોઈમાં રસોઈ નિરાતે મારે થઈ જાય અને હું નિરાતે રસોઈ બનાવી શકું. એટલે હનુમાનજીને એ કામ ચીંધે છે કે તું જઈને ફળ લઈ આવ. જી માતાજી, હનુમાનજીએ જવાબ આપ્યો. હનુમાન તો ઘરની બહાર નીકળ્યા અને પોતાના જમણા હાથનો અંગૂઠો પકડ્યો. અરે આ શું! હનુમાનજી તો મોટા ને મોટા થવા લાગ્યા, હાથ પણ લાંબા ને લાંબા થવા લાગ્યા. પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા અને હજુ તો માતા રસોડામાં ગયા કે ન ગયા ત્યાં તો ફળ હાજર. હવે જો હનુમાનજી કેવા સ્પીડમાં કામ કરી નાખે છે બધું. એના માતાએ એને ફળ લાવવાનું કહ્યું ને તો એને એવી વિદ્યા આવડતી હોય છે કે એ જમણા હાથનો અંગૂઠો પકડે ને એટલે એકદમ વિશાળ રૂપ, એકદમ મોટા થઈ જાય. મોટા થઈ જાય પછી મોટા મોટા હાથથી એ તો ઝાડ પરના ફળ તોડી લે છે અને એના મમ્મી આગળ ફળ હાજર કરી દે છે. એટલે એના માતાજી શું કહે છે, એટલી વારમાં પાકા ફળ આવી ગયા, તારા બાપુ લાવ્યા? હનુમાને કઈ જવાબ ના આપ્યો. એ તો મરક મરક હસતા રહ્યા. માતાજી વાત સમજી ગયા. હવે જો એને માતાજી કહે કે તું તારા પપ્પા આ ફળ લાવ્યા? તો હનુમાનજી એમ કહે છે, તો હનુમાનજી તો ખાલી જવાબ નથી દેતા અને હસે છે. એટલે માતાજી સમજી જાય છે. એને ખબર હોય છે કે મારા દીકરાને મને ખબર છે જમણા હાથનો અંગૂઠો પકડીને તને મોટા થતા આવડે છે,
માતાજીને ખબર હોય છે, તે મોટો થઈને તે ફળ બધા તોડી લીધા ને, ચાલો ને માં આપણે કંઈક રમીએ. હવે જો એ પાછું એના મમ્મીનું લોહી પીવાનું ચાલુ કરી દીધું હનુમાનજીએ. પહેલાં રસોઈ કરવા નહોતા દેતા એટલે એના મમ્મી એને વ્યસ્ત કર્યા કે હું કંઈક કામ ચીંધું એટલે એ વ્યસ્ત થઈ જાય. પરંતુ ફરી કે મમ્મી ચાલ મારી સાથે રમો માં. એટલે હનુમાનજીએ વિનંતી કરતાં કહ્યું ના, એટલે ના બેટા, હમણાં તારા બાપુજી આવશે એટલા એમના માટે જમવાનું બનાવવાનું બાકી છે, જમીને પછી આપણે રમીશું. એના મમ્મીએ શું કીધું કે આપણે રસોઈ કરી લઉં પછી હું તારી સાથે રમું. ના, મારે તો અત્યારે જ રમવું છે. ઠીક છે, તું એકલો બહાર રમ, હું ઘરમાં રસોઈ બનાવું, પણ જોજે પાછો વારે વારે ઘરમાં આવીને મને હેરાન ન કરતો. હવે હનુમાનજી છે એના માતાને હેરાન કરતા હોય છે, એટલે એના માતા શું કહે છે કે તું બહાર રમ જા. અને હનુમાનજીને જવાબ ના આપ્યો, માત્ર મરક હસ્યા. તું એમ નહીં માને, લાવ ઘરની જાળી બંધ કરી દો. એટલે એના માતાએ શું કર્યું, બહાર રમવા મોકલી હનુમાનજીને અને ઘરની જાળી કરી દીધી બંધ. પછી કેવી રીતે આવીશ એમ કહીને માતાએ જાળી બંધ કરીને રસોઈ કરવા બેઠા. હનુમાન ઘરની બહાર અને માતાજી અંદર. માતાજી રોટલી બનાવતા જાય ને છાબડીમાં મૂકતા જાય. થોડી વાર પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં. લ્યો, રોટલી ક્યાં ગાયબ થઈ ગઈ? આજુબાજુ જોયું પણ કોઈ દેખાયું નહીં. માને વહેમ પડ્યો એટલે એમને મોટા અવાજે બૂમ પાડી, હનુમાન. હનુમાને બહારથી જ કહ્યું, હા માં, જો મને ખબર છે રોટલી તે જ ખાધી છે, પણ મને એ કહે તું અંદર આવ્યો ક્યારે ને કેવી રીતે? હવે જો માતાજીએ જાળી તો બંધ કરી દીધી હતી, તો હનુમાનજી કેવી રીતે અંદર આવ્યા હશે? મરક હસીને હનુમાનજીએ કહ્યું, અંગૂઠો પકડીને મોટો થવાય એમ ટચલી આંગળી પકડું તો નાના થવાય. જો હનુમાનજીને એ પણ વિદ્યા આવડતી હોય, એકદમ નાનકડા થતા કે નાનકડી જાળીમાંથી પણ એ અંદર આવી શકે. એ પોતાની ટચલી આંગળી પકડે ને તો નાનકડા બની જતા. એમ એટલે તું જાળીની વચ્ચેની જગ્યામાંથી આવ્યો એમ ને? હનુમાનજીએ તો નાનકડું રૂપ ધારણ કરતા હનુમાનજીને આવડતું, હનુમાનજીને મોટું રૂપ પણ ધારણ કરતા આવડતું. તો નાનકડું રૂપ ધરીને એ તો જાળીમાંથી આવી ગયા અંદર અને બધી રોટલી ખાઈ ગયા. હા માં, હે ભગવાન, આ છોકરો મને જમવા જ દેતો નથી એમ કહી હનુમાનજીને લાડથી તેડી લીધા. આવા લાડ તમારા મમ્મી પણ તમને કરતા હશે, કરે છે ને? હા, કરતા જ હોય. એટલે ક્યારેક તમે બહુ લોહી પીવો, મમ્મી આમ કર ને મમ્મી આમ કર ને, તો મમ્મી કંટાળી જાય ને ખીજાય. પરંતુ તમે બહાર ગયા હોય તો એ જ મમ્મીને તમારા વગર ગમે નહીં. તો આ જે વાત છે એ માના પ્રેમની વાત આવે છે આ સરસ મજાની વાર્તામાં. હવે તમે ઘરમાં ક્યાં ક્યાં તોફાન કરો છો? તમે ઘરે તોફાન કરો છો ને? તો શું તોફાન કરો છો એ વિશે તમારે ચર્ચા કરવાની છે. તમે તોફાન ન કરો તે માટે મમ્મી પપ્પા તમને શું કહે છે? શું કહે ભાઈ, કાં તો ખીજાય, કાં તો બહુ તોફાન કરો તો મારે પણ, અથવા શું એમ કે તું તોફાન નહીં કરતો તને બહાર લઈ જઈશ, એવું કંઈક કે ને. તમે કેવી મસ્તી મજાક કરો તો મમ્મી પપ્પા ખુશ થઈ જાય. તમે એવું કંઈક કરો તો મમ્મી પપ્પા ખુશ થઈ જાય ને. કેવી મસ્તી કરો તો તમે કંઈક છે મમ્મીને હસાવવાની ટ્રાય કરો ને એવું કરો તો મમ્મી પપ્પા ક્યારેક હસવા પણ માંડે. હનુમાનજીનું કયો તોફાન તમને સૌથી વધુ ગમ્યું? મને તો ઓલા હનુમાનજી નાનકડા બનીને અંદર જાળીમાં ઘરી ગયા ને રોટલી ખાઈ ગયા ને એ તોફાન બહુ ગમ્યું. હનુમાનજીને હંમેશા શું કરવું ગમતું હતું? હનુમાનજીને શું કરવું ગમતું હતું? કંઈક ને કંઈક કામ કરીને એને વ્યસ્ત રહેવું ગમતું હતું, રમવું ગમતું હતું. એ ચંચળ એકદમ હતા એટલે એને કંઈક ને કંઈક કરવું ગમતું હતું. હજી તો માતા રસોડામાં ગયા ન ગયા ત્યાં તો ફળ હાજર. આ વાક્યને આધારે કહો કે હનુમાનજી ફળ લાવ્યા ત્યારે માતા રસોડામાં હશે. હવે જો હજી માતા રસોડામાં ગયા કે ન ગયા, એટલે હજી ગયા નહોતા. એટલે આ વાક્યના આધારે માતાજી હજી રસોડામાં ગયા નહોતા. માતાએ એવું કેમ માન્યું કે રોટલી હનુમાને જ ખાધી હશે? તો માતાજીને ખબર હતી કે મારો પુત્ર છે એની પાસે નાનું થતાં મોટું થતાં આવડે છે, એટલે એને એમ થયું કે મારા પુત્રે જ એ રોટલી ખાધી હશે. હનુમાન પોતાના શરીરને નાનું મોટું કેવી રીતે કરતા હતા? તો જો હનુમાનજી પોતાના જમણા હાથના અંગૂઠાને પકડે તો મોટા થઈ જતા હતા અને ટચલી આંગળીને પકડે તો એ નાના થઈ જતા હતા. માતાએ હનુમાનને પાકા ફળ લાવવાનું કેમ કહ્યું હશે? હવે જો માતાજીને પાકા ફળની જરૂર તો હતી નહીં, પરંતુ જો એ લાવે તો એ લાવવામાં થોડોક ટાઈમ થાય એટલે ત્યાં સુધીમાં માતા છે માતાજી રસોઈ બનાવી નાખે. એટલે એને હનુમાનજીને વ્યસ્ત કામમાં રાખવા માટે એ ફળ લાવવાનું કહે છે. આ ઘટના કયા સમયની હશે? સવાર, બપોર કે સાંજ? તમે કેવી રીતે ખબર પડી? હવે જો આપણે અનુમાન કરવાનું છે. હવે રસોઈ કરતા હોય છે એટલે સવાર તો નથી હોતી, રસોઈ કરે એટલે બપોરનો ટાઈમ હોઈ શકે, બરાબર?
એટલે રસોઈ કરે છે એટલે બપોરનો ટાઈમ છે. હનુમાનજીની જેમ તમે નાના મોટા થવાનું હોય તો શું શું કરો? જો દાખલા તરીકે માથા પર ટપલી મારો, કાન ખેંચો, એવું એવી કંઈક કરતા હોય ને તમે મોટા થઈ જતા હોય, એવું થઈ શકે ને? તમે એટલે આપણે ગમે એ કંઈક કરી શકીએ કે નાક ખેંચવું અને હું મોટા થઈ જાય અમે, એવું કંઈક આપણે વિચારી શકીએ. તમે હનુમાનજીની જેમ નાના મોટા થઈ શકતા હોય તો શું શું કરો ભાઈ? હવે એકદમ મોટા થઈ જતા હોય તો આપણે શું કરીએ? તો કે આપણે પણ હનુમાનજીની જેમ ફળ તોડીએ, કંઈક બીજું કામ કરીએ ને, કંઈક તોફાન કરીએ. પછી નાના થઈ જતા હોય તો એવી નાનકડી જગ્યામાંથી કીડીઓ સાથે હાલીએ, આપણે મકોડા સાથે ચાલીએ, એવા કંઈક અનુમાન આપણે કરવાના છે. હવે નીચેના વાક્યો છે એમાં શબ્દોની ભેળસેળ થઈ ગઈ છે. પાઠમાંથી શોધી સાચા વાક્યો લખો. હવે જો આમાં શું આપ્યું છે? તો કે હતો બનાવવાનો, માતાને સમય થયો રસોઈ. તો આડાવડા શબ્દો આપ્યા હોય તો આપણે ક્રમબદ્ધ ગોઠવી શકીએ ને. માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો. એક પણ થોડી વાર જોયું પછી માતાએ તો રોટલી નહીં છાબડીમાં. થોડી વાર પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં. લંબાવીને પરથી ઝાડ હાથ દૂરના ફળ તોડી પોતાના લીધા પાકા. પોતાના હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા. જાય મૂકતા બનાવતા અને માતાજી છાબડીમાં. એના પરથી વાક્ય સીધું કરીએ તો માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય. પકડીને થતા અંગૂઠો હાથનો તેને મોટા આવડે જમણા. જમણા હાથનો અંગૂઠો પકડીને તેને મોટા થતા આવડે છે. તને લખ્યું છે ને ત્યાં તેને લખવાનું છે. તેને મોટા થતા આવડે છે. પછી હવે જો આડાવડા શબ્દો કાના માતર વગરના શબ્દો આપ્યા છે. આપણે વ્યવસ્થિત હસવાય, દીર્ઘાય, હસવાવાળું બધું લગાડીને આપણે વાક્યો છે એ ફરીવાર શબ્દો છે એ ફરીવાર લખવાના છે. જો મત અજય તો એના ઉપરથી બને શબ્દ માતાજી, અંગૂઠો, અંજની, કેસરી, આંગળી અને ટચલી. જો અહીંયા જો હનુમાનજીને બાંધી દીધા હતા ને, એનું સુંદર મજાનું ચિત્ર આપેલું છે. તો આપણો પાઠ અહીં પૂર્ણ થાય છે. ફરી મળીશું. ધન્યવાદ.